જય ભીમ નવો બધાય. આ તમારી લોકોની સામે સોશિયલ મીડિયામાં આવવાનું એક કારણ છે કે થોડાક સમય પહેલાં આપણા ગુજરાતના રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી પ્રદ્યુમનભાઈ વાજા સાહેબને મળવા માટે આપણા દસડા લખતરના ધારાસભ્યશ્રી મુલાકાતે ગયા હતા અને એમને એક બાબા સાહેબનો ફોટો એમને ગિફ્ટમાં ભેટમાં આપ્યો હતો અને એ ફોટાની નીચે એમને પોતાનું નામ લખ્યું હતું. બરાબર, એટલે એક જાતનું એમ કહેવાય કે ધારાસભ્ય દ્વારા બાબા સાહેબનું અપમાન થયું છે. તો અમારી એવી વિનંતી છે, કોઈપણ વ્યક્તિ કોઈપણ પાર્ટીમાં તમે પ્રચાર પ્રસાર કરી શકો છો, ફક્ત અને ફક્ત તમારે જાગૃતિ સાથે પ્રચાર પ્રસાર કરવાનો છે અને કોઈપણ જગ્યાએ બાબા સાહેબની પ્રતિમાને એમની નિષ્ઠાને એમના ચારિત્રને તમે ખંડન થાય એવું કામકાજ ના કરો. અને તમારું નામ લખવાની તમારે ક્યાં જરૂર હતી? ફક્ત ને ફક્ત તમારે બાબા સાહેબનું નામ લખવાનું હતું અને તમે બાબા સાહેબની જગ્યાએ તમે તમારા નામને મોટા કરી રહ્યા છો. અને હવે જોવા જઈએ તો અત્યાર સુધી જે પ્રતિનિધિત્વનો લાભ તમે લઈ રહ્યા છો એ બાબા સાહેબને કારણે લઈ રહ્યા છો. તો તમારે ખરેખર કામ કરવું જોઈએ બાબા સાહેબના અનુયાયી તરીકે, તો બાબા સાહેબના વિચારોનો પ્રચાર પ્રસાર કરવો જોઈએ, નહીં કે એમના નામે તમારે રાજકારણ રમવું જોઈએ. ધન્યવાદ. જય ભીમ. નમો બુદ્ધાય. હલો. હા બોલો. બોલો. કાલ ફોન કપાઈ ગયો, તમે કીધું શું થયું? ફોન કપાઈ ગયો ચાલુ વાત એમ. એટલે ભાઈ તું કોણ છે મને એ તો સમજાય. તું તારું સરનામું શું છે? હું તમને તમે અરે ભાઈ તું ધારાસભ્યને ફોન કરવા વાળો તું કોણ ભાઈ? તું કોણ છો? નાગવંશી એટલે ક્યાં કણ ધાવણો થયો તું ભાઈ? એટલે જે મુદ્દો, અરે ભાઈ હું તને એમ પૂછું છું, તું નાગવંશી ધાવણો ક્યાંથી થયો? નાગવંશી પાનવામાં કોણ નાગવંશી છે તો તું ધાવણો માં નાગવંશી તરીકે થયો? તમે તું તારી હું કેમ તને પૂછું એનો જવાબ દે. પાનવાની અંદર નાગવંશી, તારો બાપો નાગવંશી છે, ક્યાંથી તું ધાવણો થયો? હું તારો તું જવાબ ધાવણો ક્યાંથી થયો એ મને કહેજે પેલો. અરે ભાઈ તને મને કહેવાનો અધિકાર જ નહીં. તું ધાવણો ક્યાંથી થયો? તું તારી જાતને શું સમજાશ? કેમ કહેવાનો અધિકાર નથી? અરે ભાઈ તું તારી જાતને સમજાશ શું? તું તારી જાતને સમજાશ શું? તારો અધિકાર છે મને કહેવાનો. બાબા સાહેબ ના નામે અનામત તું ધાવણો ક્યાં થયો એ મને કહે. બાબા સાહેબ છે એ મારા ભગવાન છે અને એને હું માનું છું. આખું વિશ્વ છે એ બાબા સાહેબ ને માને છે. તું ધાવણો ક્યાંથી થયો એ મને કહેજો. તું બાબા સાહેબ ની વકીલાત કરવા વાળો તું કોણ? એમને તું ભગવાન કોણ છો? બનાવવાના અરે નાગવંશી એટલે તું ધાવણો ક્યાંથી થયો? એમને ભગવાન બનાવવાના ક્યાં ધાવણો છો? તારી પેઢી તારા બારોટ ના ચોપડે નાગવંશી ક્યાંથી આવી ભાઈ? સાનું માનું જે કરતું હોય કરી ખાડો. મને ફોન કરતો નહીં કોઈ દિવસ હવે આજથી. તારે મારે ફોન ના અધિકાર, તારે મારે બોલવાના અધિકાર નથી. તું મને ફોન કરવાનો હિંમત શાનો કરી હક? તારે મારે બોલવાના અધિકાર નથી. તું મને ફોન શાનો કરી હક? બાબા સાહેબ નું આવા ક્યાંથી ધાવણા થયા છો? નાગવંશી બાણુગવંશી ધર્મ પરિવર્તન કરી અને અમારી પાસે પાછી વાતો કરવા આવો છો, હાલી નીકળ્યા છો, બહાર રેકોર્ડિંગ કરો છો. તમે અનામતના નામે લાભ લો છો અને ગાવ મનુ છેલ્લા 4-5 દિવસથી આપણે જોઈ રહ્યા છીએ લગભગ 2,50,000 જેટલા વ્યૂઝ આવેલા છે, જે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો અત્યારે હાલ હોટ ફેવરેટ થઈ રહ્યો છે. અને એ વિડીયોને લઈ અને આપણે આગામી આયોજનના ભાગરૂપે તમામ બહુજનો, એસટી, એસસી, ઓબીસી અને માઇનોરિટીના તમામ લોકોને નમ્ર વિનંતી છે કે જે બાબા સાહેબનું અપમાન થયેલું છે એ અપમાનના આપણે ચિંતન શિબિરના ભાગરૂપે રવિવારે 2 તારીખે બપોરે 3:30 વાગે સાંજે બાબા સાહેબનું સ્ટેચ્યુ પાટડીમાં આપણે મુકામે તમામ લોકોને સાથે આવવાનું છે અને
ગુજરાતના કોઈ પણ ખૂણામાંથી આવે કે ભારતના કોઈ પણ ખૂણામાંથી આવે તમામ લોકોને રાજરત્ન નાગવંશીનું આમંત્રણ છે અને ઘણા બધા મિત્રોનો સાથ સહયોગ છે, ઘણા બધા મિત્રોનો મારા પર ટેલિફોનિક ચર્ચા થઈ છે અને રૂબરૂ પણ વાતચીત થઈ છે અને તમામ પ્રકારે સહયોગ આપવાની વાતચીત કરી છે. આપણે પર્ટિક્યુલર કોઈ પણ વ્યક્તિનો વિરોધમાં આપણે જતા નથી. ફક્ત ને ફક્ત જે બાબા સાહેબનું અપમાન થયું છે એ અપમાનને લઈને આપણે વાતચીત કરીશું. આગળની કઈ રણનીતિ કરવી અને આગળ આપણે ક્યાં જવું એના માટે એના આયોજનના ભાગરૂપે રવિવારે મળીશું અને પછી એની આગળની આપણે રણનીતિ બધા સાથે મળીને નક્કી કરીશું. રાજરત્ન નાગવંશી ફરી એકવાર વિનંતી કરે છે તમને કે રવિવારે 2 તારીખે અવશ્ય પાટડી આવો અને આ ન્યાયની લડતમાં તમારા તમામનો સાથ અને સહયોગ જોશે. ST, SC, OBC, માઇનોરિટી તમામ લોકોને વિનંતી. જય ભીમ, નમો બુદ્ધાય. ત્યારે દીકરાએ ચિંતા કરવાની જરૂર હોય ખરી, ખાસ કરીને સત્તાધારી પક્ષના નેતા. એટલે પછી ક્યાં કઈ બાકી રે? કાયદો તો નેતાજી ખિસ્સામાં લઈને ફરતા હોય, જેથી પોલીસ પણ તેમનું કંઈ જ ના કરે, કંઈ બગાડી ના શકે. આવું અમે કેમ કહી રહ્યા છીએ તમે ખુદ આ રિપોર્ટમાં જોઈ લો. પિતાશ્રી નેતા, દીકરો ગુંડો, પોલીસ ચોકીદાર. આવો માહોલ હોય ત્યાં સામાન્ય માણસની શું હિંમત કે નેતાના છોકરા સામે અવાજ ઉઠાવે? આ દ્રશ્યો એ વાતની પુષ્ટિ કરે છે, જેમાં 4 લુખ્ખાઓ હાથમાં દંડા લઈને રસ્તા પર એક વ્યક્તિને ઢોરની જેમ માર મારી રહ્યા છે, જાણે તેમના માથે ખૂન સવાર હોય અને તેઓ તેની હત્યા કરવા જ આવ્યા હોય. અહીંયા માર ખાનાર વ્યક્તિનું નામ રાજરત્ન છે અને માર મારનારા લુખ્ખાઓમાં એક દસાડાના ધારાસભ્ય PK પરમારનો દીકરો રજની પરમાર છે. વાત એટલી હતી કે ધારાસભ્યએ મંત્રી પ્રદ્યુમન વાજાને બાબા સાહેબ આંબેડકરની એક તસવીર આપી હતી, જેમાં નીચે પોતાનું નામ લખ્યું હતું. જે મુદ્દે ફરિયાદી યુવકે ધારાસભ્યને ટકોર કરી હતી, પરંતુ ધારાસભ્યને એટલું ખોટું લાગી ગયું કે તેનો દીકરો પોતાના લુખ્ખા મિત્રો સાથે આવ્યો, અપહરણ કર્યું અને ફરિયાદીને જાહેરમાં ધોકાથી માર માર્યો. પરંતુ આ ઘટના મુદ્દે પોલીસે લુખ્ખા સામે કોઈ કાર્યવાહી ન કરી, કારણ કે તે ધારાસભ્યશ્રીનો દીકરો અને તેના સંબંધી હતા, જેથી પીડિતે હવે ફરિયાદ ન નોંધવા પર 24 નવેમ્બરે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. મહત્વનો મુદ્દો એવો છે કે આટલો બધો બનાવ હોવા છતાં પાટડી પોલીસ સ્ટેશને વારંવાર રજૂઆત કરવા હોવા છતાં અમારી FIR હજી પણ લખવામાં આવી નથી અને તે અનુસંધાને અમે લોકોએ 10 તારીખે લેખિત રજૂઆત કરી હતી અને 14 તારીખે એમના દ્વારા પહેલો નોટિસ આપવામાં આવી હતી અને અમે 15 તારીખે ત્યાં ગયા હતા અને 15 તારીખે અમે લેખિત અરજી કરી હતી અને છતાં પણ હજુ સુધી FIR લખવામાં આવી નથી. મહત્વની બાબત એવી છે, તમારી સામે આવવાનું ખાસ કારણ એવું હતું કે ફરીથી ગઈકાલે 22 તારીખના રોજ પાટડી પોલીસ સ્ટેશન દ્વારા ફરીથી એક નોટિસ આપવામાં આવી અને આજની તારીખ આપવામાં આવી હતી 23 તારીખની. આજે પણ અમારા દ્વારા પાટડી પોલીસ સ્ટેશનમાં જવાબ કરવામાં આવ્યો અને હજુ સુધી પણ FIR લખવામાં આવી નથી. ધારાસભ્યનો લુખ્ખો દીકરો અને તેના સાથીદારો યુવકને માર મારતા હોય તેવો વિડીયો પુરાવા રૂપે સામે છે. વારંવાર પોલીસે યુવકની અરજીઓ લીધી, પરંતુ ધારાસભ્યના દીકરા સામે FIR નોંધવામાં નથી આવતી. ત્યારે સવાલ એ થાય છે કે શું પાટડી પોલીસ ધારાસભ્યના ઈશારે કામ કરે છે? શું પાટડી પોલીસનું ધારાસભ્યએ ખિસ્સું ભરી લીધું છે? કેમ 20 દિવસે પણ પીડિતની ફરિયાદ નોંધવામાં નથી આવતી? શું પાટડી પોલીસ ધારાસભ્ય કહે એટલું જ કામ કરશે? શું સામાન્ય માણસ માટે કાયદામાં ન્યાયની કોઈ જોગવાઈ નથી? સવાલ અહીં એટલા માટે ઉઠી રહ્યા છે કારણ કે પાટડી પોલીસે ખાખી તો પહેરી, પરંતુ નેતાઓની સેવા ચાકરી માટે પહેરી.
ત્યારે જ તો નેતાનો છોકરો ગુનો આચર્યા પછી ખુલ્લેઆમ ફરે છે અને પીડિત ન્યાય માટે પોલીસ સ્ટેશનના ધક્કા ખાય છે. પ્રિયકાંત ચાવડા, BTV ન્યૂઝ, સુરેન્દ્રનગર. સભ્યના દીકરાની મુશ્કેલીમાંથી પીડિત પરિવારે આંદોલનની ચીમકી ઉચ્ચારતા પોલીસ હવે ફરિયાદ નોંધશે. પીડિત પરિવારને ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશને હાજર થવા ફરમાન કરાયું. ભોગ બનનારા પરિવારને તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં આવવા માટેની નોટિસ પાઠવવામાં આવી. 2 નવેમ્બરે ધારાસભ્યના દીકરાએ યુવકને માર માર્યો હતો. ધારાસભ્ય PK પરમારના દીકરા પર દાદાગીરીનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો. યુવકનું અપહરણ કરીને માર મારવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો અને આ જ મુદ્દે હવે ફરિયાદ નોંધાશે. અને આ જ મુદ્દે સંવાદદાતા પ્રિયંકા ફોન લાઈન પર છે. પ્રિયંકા, જે પ્રમાણે દસાડાના ધારાસભ્યના દીકરાની દાદાગીરીનો એક વિડીયો સામે આવ્યો હતો અને હવે પોલીસ આ મુદ્દે ફરિયાદ પણ નોંધશે, અત્યારે શું જાણકારી? જી, 2 નવેમ્બરે જે મીટિંગ યોજાવાની હતી તે દરમિયાન યુવકનું અપહરણ કરી અને તેને માર મારવામાં આવ્યો હતો, અલગ 3 જગ્યાએ લઈ જઈને. પરંતુ પોલીસ દ્વારા આમાં કોઈ ફરિયાદ નોંધવામાં આવતી ન હતી, જેના કારણે દલિત સમાજ દ્વારા 25 તારીખે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. ત્યારે હવે પોલીસ તંત્ર સફાળું જાગ્યું છે અને યુવકને નોટિસ આપવામાં આવી છે અને તાત્કાલિક આજે હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું. પરંતુ યુવક દ્વારા અને સમાજના આગેવાનો દ્વારા અગાઉ પણ લેખિત અરજી આપી દેવામાં આવી છે અને સમગ્ર પુરાવા પણ આપી દેવામાં આવ્યા છે. છતાં પોલીસ દ્વારા બીજી વખત નોટિસ આપવામાં આવતા યુવક દ્વારા પ્રત્યુત્તર આપવામાં આવ્યો છે અને તેમાં પોલીસને જણાવવામાં આવ્યું છે કે સુપ્રીમ કોર્ટના આદેશ અને કાયદાકીય જોગવાઈ મુજબ અગાઉ અમે અરજી કરેલી છે, તો પછી રૂબરૂ બીજી વખત તમે શા માટે બોલાવી રહ્યા છો અને એ કાયદાની વિરુદ્ધમાં છે તેવું લેખિતમાં જવાબ આપી દેવામાં આવ્યો છે. હવે જોવાનું એ રહ્યું કે ધારાસભ્યના પુત્ર વિરુદ્ધ અને તેમના સંબંધીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાય છે કે નહીં. બિલકુલ, આભાર પ્રિયકાંત તમામ જાણકારી માટે. સાથે બીજા મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે. દસાડાના ધારાસભ્ય PK પરમારના પુત્રનું એક કારસ્તાન સામે આવ્યું છે. યુવકનું અપહરણ કરીને ઢોર માર મારવામાં આવ્યો હોય તેવો આરોપ લાગી રહ્યો છે. જાહેર રસ્તા પર યુવકને ઢોર રજની જેમ ઢોર માર મારવામાં આવ્યો. રાજરત્ન નાગવંશી નામના યુવકને જાહેર માર મારવામાં આવ્યો તેવો આરોપ લાગી રહ્યો છે. યુવકને અપહરણ કરીને રાજરત્ન નાગવંશીને માર મારવામાં આવ્યો. રજની પરમારનો માર મારતો આ વિડીયો પણ સામે આવ્યો છે. રજની પરમાર સાથે અન્ય 3 યુવકો પણ આ વિડીયોમાં દેખાઈ આવે છે. બાબુ રાઠોડ, મહેશ પરમાર અને મયુર નામનો શખ્સ આમાં સામેલ હોવાની જાણકારી છે. આ વિડીયો અંદાજે 20 દિવસ પહેલાનો હોવાનું અનુમાન છે. જોકે ભોગ બનનાર યુવકની સુરેન્દ્રનગર SPને રજૂઆત સામે આવી છે. બહુજન વિકાસ પથના નેજા હેઠળ SPને રજૂઆત કરવામાં આવી. અનુસૂચિત જાતિના વિવિધ જિલ્લાના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. સુરેન્દ્રનગરના SPને પુરાવા તરીકે આ વિડીયો રજૂ કરવામાં આવ્યો છે. 20 દિવસ વીતી ગયા છતાં પણ પોલીસ ફરિયાદ નથી લેતી તેવો આરોપ લાગી રહ્યો છે. ફરિયાદ ન નોંધાય તો ગાંધીનગર સુધી પદયાત્રા કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. સુરેન્દ્રનગરથી ગાંધીનગર નગ્ન પદયાત્રા કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આ મામલો મોટો થઈ રહ્યો છે. અત્યારે વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા વિરેન. જી વિરેન, અહીં ધારાસભ્યના પુત્રનું કારસ્તાન સામે આવ્યું છે, શું છે આખો મામલો? ચોક્કસથી માનસી વાત કરું તો પાટડી તાલુકાના પાનવા ગામના એક યુવકને પાટડી ખાતે માર મારવામાં આવ્યો હતો. આ માર મારવા મામલે 20 દિવસ કરતા પણ વધુ સમય વીત્યો હોવા છતાં પોલીસ ફરિયાદ ન નોંધતા ભોગ બનનાર યુવક સહિત સમાજના આગેવાનો દ્વારા હાલ સુરેન્દ્રનગર SP કચેરી ખાતે ઉમટી પડ્યા અને SP પ્રેમસુખ બેલુને આ મામલે રજૂઆત કરવામાં આવી. ખાસ કરીને આ અંગેની વાત કરવામાં આવે તો ભોગ બનનાર જે યુવક છે રાજરત્ન નાગવંશી, તેને દસાડા ભાજપના ધારાસભ્ય PK પરમારના પુત્ર રજની પરમાર તેમજ રોનક બાબુભાઈ રાઠોડ, મહેશ ગણેશભાઈ પરમાર અને મયુર નામના શખ્સ દ્વારા અપહરણ કરી મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ યુવકને માર મારતા હોય તેવો વિડીયોના આધાર પુરાવા સાથે સ્થાનિક પાટડી પોલીસને અગાઉ અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆત બાદ પણ ધારાસભ્ય કે તેમના પુત્ર સાથે કોઈ પણ જાતની ફરિયાદ નોંધવામાં નહીં આવતી હોવાનો પણ હાલ આક્ષેપ કરવામાં આવ્યો છે. 20 દિવસ
કરતા પણ વધુ સમય વીતી ગયો છતાં કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતા હાલ એસપીને આ મામલે રજૂઆત કરવામાં આવી છે તેમજ આગામી દિવસોમાં ભાજપના ધારાસભ્ય પીકે પરમાર અને તેમના પુત્ર સહિત માર મારનાર તમામ સામે જો ફરિયાદ નોંધવામાં નહીં આવે તો નગ્ન હાલતમાં સુરેન્દ્રનગર સહિત ચાલીના ગાંધીનગર ખાતે રજૂઆત કરવાની હાલ ચીમકી પણ ઉચ્ચારી છે. જોકે હાલ એસપી પ્રેમસુખ ડેલવે રજૂઆતને પગલે યોગ્ય અને કાયદાકીય કાર્યવાહી કરવાની ક્યાંક ખાતરી આપી છે. જી ઓકે વિરેન, આભાર આપનો. એટલે એક યુવકને એટલી હદે ઢોર માર મારવામાં આવ્યો છે કે યુવકના દ્રશ્યો અમે આપને બતાવી શકીએ એવી પરિસ્થિતિ પણ નથી. એ વિડીયો બ્લર કરીને બતાવવો પડી રહ્યો છે. આ દ્રશ્યો જુઓ, સરા જાહેર ધારાસભ્યના પુત્ર અહીં ગુંડાગીરી કરી રહ્યા હોય તેવો ઘાટ અહીં સર્જાયો છે. જ્યારે ધારાસભ્યને ફોન કરવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છે, ધારાસભ્યને પૂછવાનો પ્રયત્ન કરી રહ્યા છે, તો ધારાસભ્ય એવું જવાબ આપે છે કે હું મીટિંગમાં વ્યસ્ત છું. ધારાસભ્ય ભાજપના છે, શું ભાજપના ધારાસભ્યો છે તો તમે ગમે તે કરી શકશો? અને ભાજપના ધારાસભ્ય એવું કહે છે કે હું મીટિંગમાં વ્યસ્ત છું, અને ભાજપના ધારાસભ્યનો દીકરો બહાર સરા જાહેર આવી રીતે કોઈકને ઢોર માર મારે છે. આ ક્યાંનો ન્યાય છે? ક્યાંનું આ સત્તા છે? કેવું તંત્ર ચાલી રહ્યું છે? સવાલ અત્યારે ઉઠાવવો પડી રહ્યો છે. આ દ્રશ્યો સુરેન્દ્રનગરના દસાડાનું છે કે જ્યાં એક યુવકને ઢોર માર મારવામાં આવ્યો અને ધારાસભ્યનો પુત્ર પણ આ દ્રશ્યોમાં સ્પષ્ટ જોવા મળે છે. અને જે યુવકને માર મારવામાં આવી રહ્યો છે એ અનુસૂચિત જાતિનો યુવક છે. અનુસૂચિત જાતિનો યુવક છે એટલા માટે માર મારવામાં આવ્યો કે પછી કોઈ અન્ય કારણ છે તો સવાલ છે. જો કે ધારાસભ્યના પુત્ર સહિત અન્ય 3 લોકો પણ તેની સાથે સરા જાહેર આ યુવકને માર મારી રહ્યા છે. શું અસામાજિક તત્વોના આતંક વધી ગયો છે કે પછી આ ધારાસભ્યનો પુત્ર છે એટલે પોલીસ કાર્યવાહી નથી કરતી? પરિવારજનોનો આરોપ એવો પણ છે કે 20 દિવસ વીતી ગયા, એસપીને અમે રજૂઆત કરી છે, પુરાવા તરીકે આ વિડીયો આપ્યો છે, છતાં પણ પોલીસ ફરિયાદ નથી લેતી. કેમ પોલીસ ફરિયાદ નથી લેતી? સામે ભાજપના ધારાસભ્ય છે તો તમે ફરિયાદ પણ હવે નહીં નોંધો? ધારાસભ્યના પુત્ર રજની, રોનક, મહેશ અને મયુર દ્વારા ચારે દ્વારા ત્યાંથી એને મારું અપહરણ કરી અને મને અલગ અલગ જગ્યાએ 3 જગ્યાએ લઈ ગયા. રામદેવ માર્ગથી મને ત્યાંથી ગાડીમાં મારતા મારતા બાબા સાહેબ સ્ટેચ્યુ લઈ ગયા અને ત્યાંથી એમને વણકર સમાજ ભવનમાં લઈ ગયા અને ત્યાં પણ મને ઢોર મારવામાં આવ્યો. અને એક મહત્વની બાબત એવી હતી કે એમનો ધારાસભ્યનો ફોન પણ એ વખતે ચાલુ હતો અને ત્યાં એમને આવતા હતા રૂબરૂ, અને એ રૂબરૂ આવવાના કારણે એમને ત્યાં સુધી મને કહ્યું હતું કે તમે સાહેબ આવે એટલે તમે માફી માંગી લેજો. પાટડી દસડા વિધાનસભાના ધારાસભ્ય પીકે પરમાર અને એના મળતિયાઓ દ્વારા જાહેરમાં ઢોર માર મારી અપહરણ કરી ગોંધી રાખી અને જેની ફરિયાદ સુધા આજ દિન સુધી નથી લેવાતી. સોશિયલ મીડિયામાં જેના વિડીયો વાયરલ થયા છે, જે મારવામાં આવ્યા છે, આ પોલીસ એમ કહે કે ગુજરાતની પોલીસને ધન્યવાદ આપું છું કે સામાન્ય કોઈ રીલ્સ બનાવતા હોય, જે કોઈ બાઇક ઉપર સ્ટન્ટ કરતા હોય, કોઈ એવા ચેન ચડા કરતા હોય, એ લોકોને તાત્કાલિક પોલીસ ગોતી અને ફરિયાદ કરી અને એને દંડ કરવામાં આવે છે. પરંતુ આવડો મોટો જે માનવતાને શર્મનાક બનાવે એવો હીન કૃત્ય કરવામાં આવ્યું છે, જેને જાહેરમાં ઢોર મારવામાં આવ્યો છે, એના વિડીયો ફૂટેજ હોવા છતાં આ પોલીસ છે એને ધન્યવાદ અમે આપીએ છીએ સુરેન્દ્રનગર પોલીસને કે એના ઈશારે એ એફઆઈઆર નથી લેતી. સાથીઓ, હું રાજરત્ન નાગોજી, ગામ પાંડવા. અગાઉ જે દસડાના ધારાસભ્ય દ્વારા એમનો છોકરો રજની અને મહેશ, મયુર અને રોનક દ્વારા જે રામદેવ માર્ગથી મારું અપહરણ કરી અને બાબા સાહેબના સ્ટેચ્યુએ મને માર મારવામાં આવ્યો. ત્યારબાદ વણકર સમાજ ભવનની વાડીમાં પણ મને ઢોર માર મારવામાં આવ્યો અને એને અનુલક્ષીને અમારા દ્વારા વારંવાર પાટડી પીઆઈ અને સુરેન્દ્રનગર એસપી સાહેબને લેખિત રજૂઆત કરવામાં આવી છે. અને એ જે અમારી અરજી અમે પણ હોમ મિનિસ્ટર અને તમામ ડિપાર્ટમેન્ટમાં માનવ અધિકાર આયોગમાં મોકલી આપેલી છે, છતાં પણ તંત્ર દ્વારા અમારી કોઈપણ જાતની એફઆઈઆર લેવામાં આવી નથી. અને એ જે અમારી અરજી છે એ જ અમારું નિવેદન છે. એના આધારે તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં અમારી એફઆઈઆર લેવામાં આવી નથી. આ બનાવને અનુસંધાને અમારા દ્વારા ડિસેમ્બર 1 તારીખે પાટડી મુકામે આ મરણાંત ઉપવાસ ઉપર બેસવાની ફરજ પડી છે. જો તંત્ર તો પણ ધ્યાન નહીં આપે તો ત્યારબાદ અમારી પૂર્વ તૈયારીના ભાગરૂપે નગ્ન અવસ્થામાં ડીજીપી કચેરી ગાંધીનગર અમે કૂચ કરીશું. તમામ સાથી મિત્રોને આ ન્યાય માટેની લડતમાં મારું નાગવંશી રાજરત્નનું અંગત નિવેદન છે, અંગત આમંત્રણ છે કે તમામ લોકોને
આપની જરૂર હોવાથી મને ન્યાય અપાવવા માટે તમામ લોકો સમયસર બીજી તારીખે 1 તારીખે સવારે 11 વાગે સોમવારે પાટડી મુકામે પોલીસ સ્ટેશને હાજર રહે અને તમામને મને સાથ આપવા માટે સહયોગ આપવા માટે હું નમ્ર અપીલ કરું છું. તમામનો આભાર. જય ભીમ, નમો બુદ્ધાય. નવ ઉદય હું રાજરત્ન નાગવંશી ફરી એકવાર આપની સામે આવવાનું એક કારણ છે કે જે ગઈકાલે મારું સ્ટેટમેન્ટ હતું કે આપણે ત્યાં ઉપવાસ આંદોલન પર પીઆઈ ઓફિસ પાર્ટી બેસવાનું હતું એને આપણે અત્યારે હાલ પૂરતું મોકૂફ રાખવામાં આવ્યું છે. અને જે બીજી બાબત હતી કે ડીજીપી ઓફિસ નગ્ન અવસ્થામાં જવાનું હતું એને પણ આપણે અત્યારે હાલના ભારતીય બંધારણ મુજબ એ ગેરબંધારણીય છે અને એ અમે બાબા સાહેબના અનુયાયી હોવાના કારણે કોઈ પણ દિવસે કાયદો હાથમાં લઈશું નહીં અને કાયદાની બહાર જઈને કામ કરીશું નહીં. તમામ મિત્રોને નમ્ર વિનંતી કે એ કાર્યક્રમ આપણે એને અત્યારે હાલમાં કેન્સલ જ કરીએ છીએ અને એ મુજબ અમે કોઈ દિવસ આગામી સમયમાં અને અત્યારે પણ એને એ પ્રમાણે અમે વર્તન નહીં કરીએ. બીજી બાબત એવી હતી કે આગામી સમયમાં ધારાસભ્ય શ્રી જિજ્ઞેશ મેવાણી અને નવસાદ સોલંકી પૂર્વ ધારાસભ્ય એમની સૂચના મુજબ 3 તારીખે આપણે સૌએ તમામ લોકો પાટડી પીઆઈ ઓફિસ મળીશું અને જે નવસાદભાઈનું અત્યારે હાલમાં એમને જે વાતચીત કરી છે કે ભ્રષ્ટાચારી પોલીસવાળા રહ્યા એમનું આપણે એમના પટ્ટા ઉતારીશું. તો એ પટ્ટા ઉતારવા માટે આપણે એક સાથે 3 તારીખે 3 ડિસેમ્બરના રોજ પાટડી પોલીસ સ્ટેશન મળીશું. બહુ મોટી સંખ્યામાં આપ તમામનો સાથ અને સહયોગ જોશે. તો આ ન્યાયની લડતમાં તમામ લોકો મદદ કરવા માટે પાટડી પોલીસ સ્ટેશન આવવા માટે વિનંતી. નમસ્કાર મિત્રો, હું રાજરત્ન નાગવંશી ફરી એકવાર આપની સામે આવેલ એક કારણ એવું છે કે આવનારા સમયમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતનું ઇલેક્શન ગુજરાતમાં આવી રહ્યું છે અને રાજકીય પાર્ટીઓ પોતપોતાના સંનિષ્ઠ, ઈમાનદાર, નૈતિકવાદ અને સક્રિય કાર્યકરોને ઉમેદવાર તરીકે મેન્ડેટ આપીને પોતપોતાના વિસ્તારમાં ઊભા રાખવાના. હવે આપણે જોવાનું રહ્યું કે આપણી આજુબાજુના વિસ્તારમાં જે રાજકીય પાર્ટીઓ ઉમેદવારને ટિકિટ આપી રહી છે એમનું ચારિત્ર અને એમનો સ્વભાવ અને એમનો ભૂતકાળ જે ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોય, એમના પર આરોપો લાગેલા હોય, એફઆઈઆર થયેલી હોય, રેપ કેસ થયેલા હોય, મારામારીના ગુનાઓ અત્યારે હાલ વર્તમાનમાં એમના ઉપર કેસ ચાલી રહ્યા હોય, એવા ગુંડાઓને પણ, માથાભારે શખ્સોને પણ રાજકીય પાર્ટી ટિકિટ આપી રહી. એ લોકોનો સંબંધ ફક્ત ને ફક્ત પોતાના સગાવાદના કારણે અને પરિવારવાદ, મારી માસીનો દીકરો, મારી સાળીનો છોકરો, મારી બહેનનો ભાણીઓ,
મારા છોકરાની બહુ, મારા કાકાનો દીકરો, આ એક પરિવારવાદ અને સગાવાદને આગળ વધારવા માટે અને ફક્ત ને ફક્ત રાજકીય પ્રતિનિધિત્વનો લાભ પોતાના પરિવાર સુધી સીમિત રહે, ભલે તેની સામાજિક છબી ખરડાઈ હોય છતાં પણ રાજકીય પાર્ટી એમને પ્રતિનિધિત્વ માટે આગળ મોકલે છે. તમે જોઈ શકો છો કે એ લોકો અત્યાર સુધી અમને સમાજ માટે કશું નથી કર્યું, તો હવે અમને પ્રતિનિધિત્વ અને રાજકીય લાભ લઈને એ લોકો સમાજ માટે કામ કરશે, લોકો માટે કામ કરશે. તમને જે મતનો અધિકાર મળેલો છે એ ભૂતકાળમાં ઘણા લોકોએ પોતાનો ત્યાગ, બલિદાન અને સખત મહેનતના કારણે તમામ લોકોને વોટનો અધિકાર મળેલો છે. અને એ વોટનો અધિકાર તમે સામાન્ય દારૂ, ચણા, ભજીયા અને ગાંઠિયા જેવી સામાન્ય બાબતમાં તમે વેડફી નાખો છો, વેચી નાખો છો, જેથી કરીને અયોગ્ય વ્યક્તિઓ રાજકારણમાં ભાગ લે છે અને તેઓ વિજયી બને છે. તેઓ લોકોની સુખાકારી અને લોકો માટે જે પોલિસી બનાવવામાં આવે છે એ પોલિસીમાં ક્યાંય એમનો મહત્ત્વનો ફાળો હોતો નથી. ફક્ત ને ફક્ત સ્વ તરફ અને આર્થિક રીતે પોતે કેવી રીતે સક્ષમ થવું એ માટે જે લોકો કામ કરતા હોય છે. છેલ્લે આપ સૌને જણાવવાનું કે આવા ગુંડા તત્વો, અસામાજિક તત્વો જો તમારી આજુબાજુમાં મેન્ડલ લઈને આવે અને ઇલેક્શનમાં પોતાનો ભાગ ભજવે તો સ્થાનિક લોકોએ એનો હુરિયો બોલાવવો જોઈએ, એને જાકારો આપવો જોઈએ અને એક પણ આપણો મત ના બગડે એવી રીતે એ લોકોને સજ્જડ હારનો સામનો થવો જોઈએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ધન્યવાદ.